તો કેમ છો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અમે છે ને અહીંયા કોઈના અમારા ગામડે પહોંચી ગયા છીએ અને પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે છે ફૂઈનો બર્થડે. ફૂઈ હેપી બર્થડે. થેન્ક યુ. બધા છે ને વિશ કરી દેજો કમેન્ટમાં. અને અમે ફૂઈ માટે જો પેસ્ટ્રી ને નાસ્તો ને રસગુલ્લા ને હજી લાડવા ને ભજીયા ને એવું નાસ્તો ને એવું લઈને ઈ ભાઈ નહીં કોઈ આવું કા પણ ઈ ટેસ્ટ માં રવિ ને મસ્ત હે. અમે ટેસ્ટ કરી લઈએ. અમે બે કેટલી બધી ટેસ્ટ કરી હે ને. અમે 3 જ આવ્યા છીએ. આ અને હું એને ફૂઈ મસ્ત હે ને. હોમમેડ બનાવે છે ડેરી નથી આપણે ખબર છે આ સાઈડ રહીને આટલો બધો નાસ્તો અમે લઈ આવ્યા. આ બધું આ ભજીયા ને પેસ્ટ્રી कैसी बन रही है देखो गाइस. ये बना रही है चाय. कैसा लग रहा है? अच्छा ગાડી મારે ચલાવવાની થાય, મારે બધી કંઈક વસ્તુ મારે લેવાની, બધી વસ્તુ મારે કરવાની. તો છે ને મિત્રો ઈ અહીંયા મોટી થઈ છે નાની મોટી એટલે કામ તો બધું તારે જ કરવું પડશે. ઓકે આજ ફૂઈનો બર્થડે છે ને એટલે આજ ફૂઈ ચા નહીં બનાવે, તારે બનાવવાની છે. જો આ ચા બનાવે છે તો બધાને બોલાય હાલો ચા પીવા. ચાલો બધા ચા પીવા. પાણી નાખી દો કા? પાણી નથી નાખવું. તો બધા આવશે તો ચા પાણી નાખી દો. ના એલસે આટલી તો થઈ જાય. હું નહીં પીવું, બીજું શું થાય? આમ થાય એના હાથમાં ખબર નહીં ટેસ્ટ કેવો હોય. પીવાય મેં બનાવી નથી ક્યારેક અચ્છા હવે હે ને કાંઈક માણા જેવી થા. અરે બધી ગાયું ને ભેંસું જો અમારે સામું જોતી હતી કેવી જો. એટલે આ તો ઓલી આ ઓલી આપણી ભેંસ છે. આ ઓળખી એ જા ને બધી નો હોય. હમણાં ફૂઈને બતાવું છું. એવું છે. આ ફૂઈ તમારી ભેંસ, પાણી જોવા ફૂઈ ફોટા પાડવા આવ્યા. તમારી ભેંસ બોલાવો ફૂઈ જલ્દી. ની આવે છે ઓલી સાઈડ થી. સાયકલ લઈને આવે. ઈ આપણી ભેંસ હતી. એ આવાર ઘર અહીંયાથી આગળ જ થોડુંક થાય અને અમે જો અહીંયા પાણી આવ્યા છે ગાડી લઈને. આને જો ને ભેંસ યાદ આવી. ફોટા પાડવા ઉભી રહી ગઈ પણ અહીંથી કેવું મસ્ત વ્યૂ આવે છે જો. અને પાણી આવ્યું છે અત્યારે ચોમાસામાં વરસાદનું બધું. હા પાડી દઉં હો હમણાં. આ તડકાના ફોટા સારા આવી છે. આમ સામે આમ આવે છે ને ઓલું સનશાઈન આવે છે અહીંયાથી. રવિના રૂપાળી લાગે મસ્ત. કાંઈ જો કેવું મસ્ત છે. 1 2 3 ફોટો પાડવો હે પણ પાછળ મને બીક લાગે. એવા થઈ યાર. આ પલળી ગઈ આખી. હવે હે ને કપડાં લઈને આવી હે ને તો બદલાઈ નાખી. ગાઈસ એ આ છે ને એને મને ઓલું સેવાળ હતો ને એમાં આને ધક્કો માર્યો એટલે એવા કપડાં થઈ ગયા છે. આ વિડિયો છે ને ચાલુ જ હતો કદાચ રવિના બેન ચાલુ કરીને રાખ્યો હતો. એટલા માટે. હા તો હું નહીં નાખીશ. કપડાં લઈ આવી છો મારા બીજા તો હું ચેન્જ કરી નાખીશ. અને અહીંયા મસ્ત પાણીમાં નાવાની મજા આવશે. હાલ બોલ આને વિડીયો ઉતારવાનો હોય ને તો પહેલા આપણે વિડિયો ઉતારી દઈએ. અમારા ગામડાની શેરીઓ ગલીઓ રસ્તા જો કેવા લાગે મસ્ત. આને મોઢેમાં ચૂની કાઢ નાખી કે હે ને મસ્ત મારો સીન આવી છે. હા એટલે આમ જો બળદ ગાડું આવે છો. આવું અહીંયા જ જોવા મળે. આપણા સિટીમાં તો કે જોવા ન મળે. બરાબર ને? આને એટલો ગાડી હલાવવાનો શોખ છે ને કે વાત પૂછો માં મિત્રો. આ વાડીઓ જોવાની મજા જ કંઈક અલગ. જો ગાડી ચલાવવાની લાપસી બનાવું છું. મારી મમ્મી કે પેલા અહીંયા હલાવ પછી એને વ્લોગ ચાલુ કરજે અહીંયા મળી જાય. જો મારી મમ્મી બનાવતા હતા. મેં કીધું લાવો હું બનાવું તો હું ટ્રાય કરું છું. લાવો આપો.
દે દો મેરે કો. આવડતી નથી પણ જો બનાવું છું. આ કેમ કરવાનું મને નથી ખબર, મમ્મી કહેતા જ હશે એમ આપણે કરશું. આજે જો હાલશે ને, આ નહીં ચોટી જાય ને આમાં. આજે જો ઓલી જો ઘરે છે આ, એને મજા નથી. દવા બતાવ તારી ઉપર, આમ જો કેટલી દવા લઈ આવી, ઢોપ પાડી નહીં. મમ્મી આ ચાય કરી નીચે નાખી દીધી. હા વિહાન તો ફોનમાં જોઈએ આખો દિવસ. જો હવે હે ને મેં આ કાઢી લીધું છે મસ્ત શેકી, અને હવે છે ને આપણે આમાં ગોળ નાખશું. આટલો જ નાખવાનો હે, હવે નથી હલાવવાનું ને, હલાવું ગોળ હે એવું. ઠીક વિહાન, આટલો બધો ગોળ, આ તો ગળું ગળું થઈ જશે. હવે આ ગોળ ઓગળી જશે પછી શું કરવાનું? પાણી બોલે એવું પછી મેં બનાવી ન હોય કોઈ દિવસ, તમને થોડી ખબર હોય શું કરવાનું હોય. શીરો બનાવવાનો જ, પણ શીરો નથી બનાવવો, મને લાપસી બનાવી દે. મને શીરો ન ભાવે, મને લાપસી ભાવે. એટલે આ થઈ ગયું, ઓગળી ગયો ઘડીકમાં, તો થોડો થોડો છે જો ગળું ગળું થઈ જાય. હવે આમાં ખાંડ નો નાખવાનું, જો આમાં ઘી નાખે. મારે બનાવવાનું તમારે બનાવવાનું હે? તો નાખી દેવું તો ખરી, પછી તું કઈ જશે. તો એ તો એને જ બનાવ્યું કે પણ લાપસી હલાવવાની છે એમ બનાવી તો હલાવવાની થોડી, હલાવવામાં શું આવે? તો આનું નાખવાની તો શીખવાનું છે, નાખવાનું પણ હલાવવાની કેમ ખબર પડે? ઘી નહીં, એ તો મને નાખવા દે, મને ખબર પડે કેટલી ચમચી નાખવાની. ના હું કેટલી જઈને ઉભી રહી એમ તો. આમ એકવાર જોઉં ને એટલે મને આવડી જ જાય. જો ઘી નાખ્યું, મસ્ત સ્મેલ આવી છે હમણાં. આમાં ધુવાણો આવી ગયો. આમ કેવું કરે છે જો, અમારે અહીંયા આવું થાય. ઘી પડ્યું ને થોડુંક અંદર ચોટેલું ગરમ કરી નાખે ને, બધું ઓલું ઓગળી આમાંથી નીકળી નાખી દો. હાલો હલાવો, નાખો. જો વેલણાથી હલાવે, વેલણાથી. આનાથી હલાવવાનું એવું હાલો હું કરું વળી, એમ થાય કે તમે એનો કઈ રીતે આમાં નાખવાની ને. હા તો નાખવા, હાલો હું હલાવી દઉં. હલો જાનું આ વધશે તો લોટ વધી જાય તો બસ. વાહ, સુગંધ એક નંબર આવે. વેલણાથી હલાવો એમ કરતા એ મમ્મી નાખો માં, આટલી બધી નખાય. આપણી લાપસી થઈ ગઈ છે રેડી. આ થોડી ભેગી ભેગી કેમ લાગે? છૂટી લાપસી ન હોય કે આવી જોઈ? આવી હોય કેવી થઈ છે લાપસી? તો કેવી લાગી તમને લાપસી? અડધી મારી અડધી મારી મમ્મીની બનાવેલી. નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ એકલી. બાકી તો વિહાનને જોઈ. વિહાન હાલ લાપસી ખાવી હે? નહીં. હા તો ફોન મૂક તો તને કઈ ભાવે ને? આખો દી ફોનમાં હાય કર દે બધાને. હાય એમને આમ હાય કે તમારે મારો વિડિયો બધાને કેવા લાગે છે કે તો તમે બધાને મારો વિડિયો કેવા લાગે જોવો બધાય એમાં લાઈક શેર કમેન્ટ કરી દેજો કે લાઈક શેર કમેન્ટ કરી દેજો. અમાર વિહાને વિડિયો બનાવે હો ભાઈ. આ વિહાનના વિડિયો જોઈ લો બધાય. અને એક આની હાલત જો કેવી થઈ ગઈ છે. શું થયું? આજે છે મિત્રો સન્ડે, અને આજે સન્ડે છે અને એને મજા નથી, તો આજે સવારે દવા લેવા ગઈ નહીં અને આખો દિવસ સૂતી રહી, કેમ કે હોસ્પિટલ દવાખાનું બંધ હોય. પછી અત્યારે ક્યાંક ગયા હતા, ત્યાંથી લઈ આવ્યા હે ને, લઈ આવ્યા ને. કેટલી દવા લેવા બધે તો હાલત છે. અને અમારા વિહાનના જો આટલા બધા બુક્સ ચોપડા છે, આ બધા વિહાનના, અને આ બધું એનું મટીરિયલ છે. આવું બધું લઈ આવ્યા છે. અને આ ભણવામાં ધ્યાન દેતો નથી, આ ફોનમાં ધ્યાન દે છે. મૂકી દે ફોન. આ ચોપડા કોના હાટું લીધા છે આટલા બધા? હે કોના હે? ઈ કોના હે? હે તો ભણવાનું નથી? જરાય ભણવાનું ધ્યાન દેતો નથી, નકરો ફોન જોવે છે. આટલા બધા ચોપડા લઈને શું કરવાનું છે? તો અત્યારે છે ને મિત્રો હું શોપે આવી છું, અને
અમારા સબસ્ક્રાઈબર ફેન ફેમિલી જેવા એ જો અમને મળવા આવ્યા છે. આમનું નામ છે ધ્રુવભાઈ અને આ એમના પપ્પા છે. હા, તો એ આપણને છે ને મળવા આવ્યા છે સ્પેશિયલ સુરેન્દ્રનગરથી. અને આપણે છે ને નીલભાઈને પણ ફોન કરીને એમની સાથે વાત કરાવી દીધી છે. તો તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. અને એ આપણા બધા વ્લોગ જોવે છે, જોવો છો ને? થેન્ક યુ. હા, તમને થેન્ક યુ. વ્લોગ જોઉં છો અને હજી પણ જોતા રહી અને તમે બધા પણ જોતા રહેજો વ્લોગ, હે ને? હા, થેન્ક યુ તમને. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તમને કોમન બેન ને બેને હા સિંગલ બેન ને અને ભાભી ને બધાને હા, એ અમારો આખો ફેમિલી વ્લોગ જોવે છે. આવજો નેક્સ્ટ ટાઈમ પાછા. આવજો. વસંતભાઈ કે કેજો ફોન ન કરતી. હા, શ્યોર.